नमस्कार मित्रों, आज आप धोरण 10 में विषय अंग्रेजी यूनिट नंबर 2 दी ह्यूमन रोबोट विषय बात करवाना छे ने आ विषय अभ्यास करीशुं। लेट्स स्टार्ट। चलो शुरू करिए। मित्रों, आप जाणो छो कि आमनी अंदर मेन पात्र मिस्टर प्रेम चोपड़ा छे। ते ने पोताने माटे रोबोट खरीदवा माटे ते सुपर रोबोट प्लाजा मार्केट है एमनी अंदर जाए छे। मित्रों, आज वैज्ञानिक ना युग में आज एम कही शकाय कि मोटा भागनु काम है ये माणसनु कम्प्यूटर और टेक्नोलॉजी लई लीधुं छे। आपणे टेक्नोलॉजीनो एटलो बहोळा प्रमाण में उपयोग कर्यो छे कि आपणा रोजबरोजना जे अपना कार्यों पोते माणस जे करतो आव्यो छे ए आज टेक्नोलॉजीए स्थान मेळव्युं छे। तो एनो मिसयूज एटले कि गैरउपयोग करवाथी आपणे तकलीफमां पण मुकाई शकीए छीए अने जो एनो सदुपयोग करवाथी गुड यूज करवाथी આપણને સુવિધા પણ મળી શકે છે। એવી સરસ મજાની વાત છે આ પાઠની અંદર રજૂ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ, જેનું ભાષાંતર થાય માનવીય યંત્ર માનવ। તો પ્રેમ ચોપડા છે તે રોબોટ ખરીદવા માટે સુપર રોબોટ પ્લાઝામાં જાય છે। એટલે તરત જ એમાં જે પેલો સેલ્સમેન છે દરવાજે ઊભો છે એ મિસ્ટર પ્રેમ ચોપડાને કહે છે, મે આઈ હેલ્પ યુ સર, મે આઈ હેલ્પ યુ, શું હું તમને મદદ કરી શકું? ગ્રીન્ડ, ગ્રીન્ડ એટલે કે હસવું, હસીને છે। વાઇલ્ડલી સ્માઇલ એટલે કે સ્માઇલ વાઇલ્ડલી, બરાબર, હસીને છે પ્રેમ પેલો જે સેલ્સમેન છે, બરાબર ને। ગ્રીન્ડ ધ શોર્ટ, શોર્ટ એટલે કે ઠીંગણો, નેરો આઈડ એટલે કે નાની આંખો વાળો, નેરો એટલે કે ઝીણી આંખો વાળો સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝામાંથી એક ઠીંગણો નાની આંખો વાળો સેલ્સમેન છે વાઇડલી સ્માઇલ કરીને મિસ્ટર પ્રેમ ચોપડાને પૂછે છે કે હું તમને મદદ કરી શકું? એટલે મિસ્ટર પ્રેમ ચોપડા થોડાક ડઘાઈ જાય છે અને વેલ કહેતા વેલ એવું પ્રોનાઉન્સિએશન થઈ જાય, વેલ એવું પ્રોનાઉન્સિએશન થઈ જાય છે અને પ્રેમ ચોપડા રિસ્પોન્ડ આપે છે। રિસ્પોન્ડ એટલે કે રિપ્લાય આપવો, જવાબ આપવો, જવાબ આપે છે। રિસ્પોન્ડ આપવો એટલે કે જવાબ આપવો। અને શું જવાબ આપે છે? આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ, આઈ વિશ, વિશ એટલે કે ઈચ્છા છે, હું ઈચ્છું છું ટુ પરચેઝ કરવું, પરચેઝ કરવું એટલે કે ખરીદવું, ખરીદવા ઈચ્છું છું, બાય કરવા, રોબોટ, હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું, આવું પ્રેમ ચોપડા છે તે પેલા સેલ્સમેનને કહે છે। તો સેલ્સમેન શું કહે છે? ફોર ધ હેલ્પ, મદદ માટે સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, કમ્પ્લીટેડ એટલે કે પૂર્ણ કર્યું, મદદ માટે જોઈએ છે આવું વાક્ય સેલ્સમેને પૂરું કર્યું। ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, સ્પેશિયાલિટી એટલે કે ખાસિયત, સ્પેશિયલ ક્વોલિટી એવું પણ કહી શકાય, એ લખ્યું છે સ્પેશિયાલિટી, ખાસિયત, આ અમારી, ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, આ અમારી ખાસિયત છે। વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ, શું કહે છે? વી મેન્યુફેક્ચર, મેન્યુફેક્ચર કરીએ છીએ એટલે અમે ઉત્પાદન કરીએ છીએ, પ્રોડ્યુસ કરીએ છીએ। ઇફિશિયન્ટ રોબોટ્સ, ઇફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ રોબોટ, ફોર ધ ઇન્ડસ્ટ્રી એટલે કે શું કહેવાય? ઉદ્યોગો માટે, ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે બાંધકામ કંપની માટે, જે સ્ટ્રક્ચર બિલ્ડઅપ કરતી હોય તેના માટે, પ્લમ્બિંગ, પ્લમ્બિંગ એટલે કે નળ ફિટિંગનું કામ કરવું, ક્લિનિંગ સાફ સફાઈ માટે, અને કેરટેકર એટલે કે સાર સંભાળ રાખવા માટે, અમે સાર સંભાળ રાખવા, સાફ સફાઈ માટે, નળ ફિટિંગ કરવા, કન્સ્ટ્રક્શન કંપની, ઇન્ડસ્ટ્રી માટે એવા ઇફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ રોબોટ છે અમે શું કરીએ છીએ? ઉત્પાદન કરીએ છીએ, આવું પેલો સેલ્સમેન મિસ્ટર પ્રેમ ચોપડાને કહે છે। દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક, દે આર ડિઝાઇન્ડ, ડિઝાઇન્ડ કરવામાં આવે એટલે રચના કરવામાં આવે ફોર સ્પેશિયલાઇઝ્ડ, સ્પેશિયલાઇઝ એટલે કે ખાસ પ્રકારના વિશિષ્ટ કામ માટે,
એને ડિઝાઇન કરવામાં આવે છે, રચના કરવામાં આવી છે. એ કહે છે કે રોબોટ્સ ખાસ પ્રકારના કામ માટે શું કરવામાં આવે છે, તે બનાવવામાં આવે છે. આવું પેલો સેલ્સમેન જે છે એ પ્રેમ ચોપડાને કહે છે. Our best one are for the consumer like you and for the home. તો પેલો સેલ્સમેન શું કહે છે, our best one, અમારા ખૂબ સારામાં સારા રોબોટ છે, ફોર કન્ઝ્યુમર લાઈક યુ. કન્ઝ્યુમર એટલે શું થાય, ગ્રાહક. લાઈક યુ તમારા જેવાને, ફોર ધ હોમ એટલે ઘર માટે. અમારી પાસે ઘર માટે અને તમારા જેવા ગ્રાહકો માટે ખૂબ સારામાં સારા બેસ્ટ રોબોટ અમારી પાસે છે. He spoke like a recorded program. Spoke એટલે બોલો, સ્પીક નો ભૂતકાળ spoke. Like a recorded program. Recorded એટલે કે જેને રેકોર્ડ કર્યો હોય એવા પ્રોગ્રામ, એવા અવાજે પેલો સેલ્સમેન બોલ્યો. તો પ્રેમ ચોપડાએ જવાબ આપે છે, યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા, મારે એવો જ રોબોટ જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક એટલે બોલ્યા, સ્પીક નું ભૂતકાળ સ્પોક ઇન અ બિઝનેસ લાઈક અ ફેશન. બિઝનેસ એટલે ધંધાની, લાઈક અ ફેશન. ફેશન એટલે શું કહેવાય, ઢબ. જાણે કોઈ બિઝનેસની ભાષામાં બોલતા હોય, બરાબર ને, એવું લાગ્યું. તો પેલો સેલ્સમેન શું કહે છે, પ્લીઝ કમ ધીસ વે. પ્લીઝ મહેરબાની કરી કમ ધીસ વે, આ રસ્તે આવો. સેલ્સમેન એટલે સેલ્સમેને પ્રેમ ચોપડાને કીધું કે અહીંયા મારી સાથે આવો. તો સેલ્સમેન લેડ એટલે કે દોરી ગયો, લીડનું ભૂતકાળ લેડ him through a brightly એટલે એકદમ તેજસ્વી, lit એટલે લાઇટ નું ભૂતકાળ lit એટલે એકદમ બ્રાઇટલી ચમકતા, richly કાર્પેટ, richly એટલે મોંઘું દાટ, કાર્પેટ એટલે કે ગાલીચો, બરાબર ને, કે જે કાર્પેટ પાથર્યું હતું ગેલેરીમાં, પરસાળમાં, ઇન્ટુ ધ હ્યુજ ડોમ, બરાબર, એટલે કે ગેલેરીમાંથી ઇન્ટુ હ્યુજ ડોમ, હ્યુજ એટલે કે વિશાળ, ડોમ શેપ્ડ એટલે ગુંબજ આકારના, ડોમ શેપ્ડ એટલે ગુંબજ આકારના હોલ હતો, જે ગ્લોવિંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ, કે જે ફ્લોરોસન્ટ લાઇટથી ગ્લોવિંગ એટલે કે ઝગમગતો હતો, એ હોલમાં લઈ ગયા. હવે પેલો જે સેલ્સમેન હતો તે પ્રેમ ચોપડાને એક ગુંબજ આકારનો જે હોલ હતો એમાં છે તે લઈ ગયા. એક રીચલી મોંઘું દાટ કાર્પેટ પાથર્યું હતું ગેલેરીમાં, એમાંથી પસાર થઈને એક ફ્લોરોસન્ટ લાઇટથી ઝગમગતો હોલ હતો, એમાં સેલ્સમેન પ્રેમ ચોપડાને લઈ ગયો. The right corner appeared to the crowded. right corner એટલે એક જમણી બાજુના ખૂણામાં, appeared એટલે દેખાણા, to be crowded એટલે કે ઢગલાબંધ, બે ઢગલો હતો, with the robots in metallic silver એટલે કે મેટલ, સફેદ મેટલ એટલે કે સિલ્વર, ચાંદી જેવા, ઇલેક્ટ્રિક બ્લુ એટલે બ્લુ કલરના, અને ગ્રીન એટલે કે લીલા કલરના, લીલા, બ્લુ અને સફેદ કલરના રોબોટ્સ એક જમણા ખૂણામાં ઢગલાબંધ પડેલા હતા. some were moving કેટલાક મૂવિંગ એટલે કે ચાલતા હતા, about as if practice to walk જાણે કે, as if નો અર્થ થાય મિત્રો જાણે કે, આ સપોઝિશન માટે વપરાય છે, હોય નહીં પણ જાણે કે, બરાબર. એકચ્યુઅલમાં શું કહે છે કે some were moving કેટલાક મૂવિંગ એટલે કે ખસી રહ્યા હતા, as if એટલે જાણે કે, પ્રેક્ટિસિંગ ટુ વોક જાણે કે તે ચાલવાની શું કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય એમ તેઓ ચાલી રહ્યા હતા, as if, બરાબર ને, હોય નહીં પણ જાણે કે આવું હોય એના માટે સપોઝિશન માટે વપરાય છે. વોક while some stood એટલે ઊભા હતા, સ્ટીલ એટલે કે એકદમ સ્થિર ઊભા હતા, સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન તેનો ઉપયોગમાં ન હોવાથી, ઓપરેશન એટલે કે ઉપયોગ, બરાબર ને, સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન ઉપયોગમાં ન હોવાથી, બરાબર, કેટલાક છે તે ત્યાં રોબોટ છે એ ઊભેલા હતા, તો કેટલાક ચાલવાની હોલમાં આમ તેમ પ્રેક્ટિસ કરતા હતા. જસ્ટ એઝ એટલે કે જેવું કે તરત જ, જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ એટલે ડગલું ભર્યું, ઓન ધ થ્રેશોલ્ડ એટલે શું થાય, ઉંબરો, એઝ જેવું ઉંબરાની અંદર, બારણાની અંદર એક ડગલું મૂક્યું, સ્ટેપ્ડ ઓન એટલે આગળ પગલું મૂક્યું, ઓફ ધ હોલ એટલે હોલમાં, વન ઓફ ધ રોબોટ્સ એમાંનો એક રોબોટ્સ, વન ઓફ ધ એટલે એમાંનો એક રોબોટ્સ, સ્વિફ્ટલી એટલે કે ખૂબ ઝડપથી, કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવ્યો, ઝડપથી એમાંથી આગળ પ્રેમ ચોપડા બાજુ
એક રોબોટ ઝડપથી ત્યાં આવ્યો. ગુડ ડે સર અને વિશ કરે છે. ગુડ ડે સર, શુભ દિવસ સર. વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. આ સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ એટલે કે આશા રાખવી. અમે આશા રાખીએ છીએ. યોર વિઝિટ આવશે. યોર વિઝિટ હિયર પ્રૂવ વર્થવાઇલ, કે તમારી મુલાકાત હિયર એટલે અહીંની, પ્રૂવ્સ એટલે કે સાબિત થશે, વર્થવાઇલ એટલે કે કિંમતી એટલે કે સફળ, કે તમારી વિઝિટ અહીંયા સફળ થશે, સફળ સાબિત થશે. સિલ્વર રોબોટ સૈડ ઇન અ મેટાલિક વોઇસ. સિલ્વર સફેદ જે રોબોટ હતો, સૈડ એટલે કહ્યું, મેટાલિક વોઇસ એટલે કે એક ધાતુ જેવા અવાજમાં કહ્યું. અને પ્રેમ ચોપડા કંઈક મૂંઝાયેલા હોય તેમ બ્રિલિયન્ટ મમ્બલ્ડ. બ્રિલિયન્ટ એટલે કે ઉત્તમ, ખૂબ જ સરસ. મમ્બલ્ડ એટલે કે ગણગણવું. પ્રેમ ચોપડાઓ ગણગણ્યા. સમવોટ એટલે જાણે કે. બિલ્ડરનો થાય કંઈ કન્ફ્યુઝન કે મૂંઝવણમાં હોય. પઝલ્ડ મૂંઝાયેલા. પ્રેમ ચોપડા છે તે કન્ફ્યુઝનમાં હોય તે રીતે જવાબ આપે છે. પેલો રોબોટ આવે છે ને એનું અભિવાદન કરે છે કે ભાઈ તમારી મુલાકાત અહીંયા ખૂબ કિંમતી સાબિત થશે એવું મેટાલિક વોઇસમાં કહે છે. ત્યારે મૂંઝાયેલા જે પ્રેમ ચોપડા છે એ કહે છે બ્રિલિયન્ટ, ઉત્તમ, એવું આન્સર આપે છે. તો સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેને ખૂબ ગર્વભેર સ્માઇલ કરી. ક્યારે? એઝ એટલે કે જ્યારે. એઝ એટલે જ્યારે પણ ત્યારે થાય, ના જેવું પણ થાય. હી હેડેડ ટવર્ડ. હેડેડ એટલે કે ના તરફ ડોકું નજર ફેરવી, એટલે કે ના તરફ એમ કહેવાય કે ડોકું હલાવવું, એવું પણ કહી શકાય. ટુવર્ડ એઝ આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ, કે જ્યારે પ્રેમ ચોપડાએ એક આઇસોલેટેડ થાય અલગ, જુદો મૂકેલો રોબોટ ઇન મેટાલિક બ્લુ, જે મેટલ બ્લુ કલરનો હતો, એના તરફ ડોકું ધૂણાવ્યું. ત્યારે સેલ્સમેને છે એક ગર્વભેર શું કરી, એના તરફ સ્માઇલ કરી. અને સ્માઇલ કરીને કહે છે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન હાઉસહોલ્ડ. ત્યારે પેલો સેલ્સમેન કહે છે કે સાહેબ, ધીસ વન પરફેક્ટલી એટલે કે સંપૂર્ણપણે, પરફેક્ટ યોગ્ય રીતે અને પ્રોગ્રામ કર્યો છે, એટલે કે આયોજિત કર્યો છે. ટુ ફંક્શન એટલે કામ કરવા માટે, વર્ક કરવા માટે. ઇન ધ હાઉસહોલ્ડ એટલે કે ઘરકામ. ક્લિનિંગ એટલે સાફ સફાઈ. અરેન્જિંગ એટલે ગોઠવણ કરવી. કલેક્ટિંગ ધ ગ્રોસરી એટલે કે કરિયાણું એકઠું કરવું ફ્રોમ ધ સુપર માર્કેટમાંથી. ટેન્ડિંગ ધ લોન એટલે કે લોન કાપવી. ટેન્ડ એટલે કે સાર સંભાળ રાખવી, લોનની સાર સંભાળ રાખવી. મેલિંગ ધ લેટર એટલે કે પત્ર મોકલવા માટે. એન્ડ રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી એટલે કે તમારા ટીવીના જે ફેવરેટ પ્રોગ્રામ્સ એને રિલેટેડ. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ ન્યૂઝપેપર, અને ન્યૂઝપેપરમાંથી તમારા પસંદગીના સમાચાર છે તે છે એ પસંદ કરવા માટે છે આ રોબોટ છે ખાસ કરીને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. તો સાફ સફાઈ માટે, ઘરકામની, અરેન્જિંગ ગોઠવણ માટે, સુપર માર્કેટમાંથી કરિયાણું લેવા માટે, ઘાસની સાર સંભાળ લેવા, પત્રો મોકલવા, ટીવીમાં જે પ્રસારિત થતા પ્રોગ્રામ છે તે જાણ કરવા માટે, અને જે ન્યૂઝપેપરમાં જે આપણે ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ હોય તે સિલેક્ટ કરવા માટે આ રોબોટ ખાસ કરીને પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, એવું સેલ્સમેન પ્રેમ ચોપડાને કહે છે. ધ સેલ્સમેન પોઝ્ડ એટલે કે રૂક્યો, બરાબર, ઊભું રહેવું, સ્ટોપ થવું થોડી વખત માટે. સ્ટોપ ફોર અ વાઇલ, થોડા સમય માટે ઊભું રહેવું. બ્રેથ એટલે કે શ્વાસ લેવા ઊભો રહ્યો. એન્ડ કન્ટિન્યુ એટલે ચાલુ રાખ્યું. ઓલ યુ નીડ એટલે આ બધા માટે જરૂર છે. નીડ એટલે જરૂર છે. રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ એટલે કે ઓર્ડર આપવો. ના આ બધા માટે તમારે ફક્ત અને ફક્ત શું જરૂર છે? એક રિમોટ કંટ્રોલની જરૂર છે. આવું જે સેલ્સમેન છે પ્રેમ ચોપડાને કહે છે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. તો પેલો પ્રેમ ચોપડા શું કહે છે સેલ્સમેનને કે યુ મીન, કે તમારો કહેવાનો અર્થ એમ છે સિટિંગ એટ હોમ, કે હું ઘરે બેસીને આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, કે હું ઘરે બેસીને સિટી માર્કેટમાં
રોબોટને કમાન્ડ આપી શકું, આદેશ આપી શકું? આસ્કડ પ્રેમ ચોપડાએ પૂછ્યું. ત્યારે પેલો સેલ્સમેન શું જવાબ આપે છે? ઇટ ઓપરેટ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઓપરેટ એટલે કે કાર્ય કરે છે. વિધિન એટલે માં, લિમિટેડ રેડિયસ એટલે કે ત્રિજ્યા, લિમિટેડ એટલે મર્યાદિત, બરોબર ને? લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર કે 1 કિલોમીટરની ત્રિજ્યામાં તે શું કરે છે? આ રોબોટ કામ કરે છે. બાય ધ વે, વાતમાં વપરાતો શબ્દ છે અંગ્રેજીમાં બાય ધ વે. ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. હવે સેલ્સમેને એક વાત પરથી બીજી વાત પર જવા માટે બાય ધ વે શબ્દનો પ્રયોગ કર્યો અને કહે છે કે ધીસ વન ઇઝ કોલ્ડ, આને કહેવામાં આવે છે રામસિંગ 070. આ રોબોટનું નામ છે. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ એટલે કે સમજાવ્યું. સેલ્સમેને આવું પેલા જે પ્રેમ ચોપડા છે ને સમજાવ્યું. પ્રેમ ચોપડા નોડેડ એટલે કે માથું હલાવવું. મૂવ ધ હેડ અપ એન્ડ ડાઉન. ધ સેલ્સમેન, પ્રેમ ચોપડાએ માથું ધુણાવ્યું એટલે હલાવ્યું. સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ એટલે કે શું કહેવાય? બતાવવું. ધ ડેમોન્સ્ટ્રેટ કર્યું એટલે કે એનો ડેમો બતાવ્યું. એની જે ગેટ એટલે કે એની ચાલવાની જે રીત છે તે ગ્રીપ એટલે કે પકડ છે. એની મુવમેન્ટ એટલે હલનચલન કરવાની. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન, અને કેટલાક બીજા ફંક્શન હતા પ્રોગ્રામ એમાં ગોઠવાયેલા, બધા જ ફંક્શન છે પ્રેમ ચોપડાએ સેલ્સમેને પ્રેમ ચોપડાને સમજાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એટલે સારી રીતે ગોઠવાયેલું હતું, કાર્યરત હતું. એન્ડ ફિક્સ્ડ એટલે કે ગોઠવાયેલું હતું. આ બધું જ છે ખૂબ સરસ રીતે આ રોબોટની અંદર કાર્યશીલ હતું અને ફિક્સ્ડ એટલે કે ગોઠવાયેલું હતું. વેલ ટ્યુન્ડ એટલે કે સારી રીતે કાર્ય કરતું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ એટલે લાગવું. શું લાગ્યું? સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. સેટિસ્ફાઈડ એટલે કે ખુશ લાગ્યા, સંતુષ્ટ લાગ્યા. બરાબર, અહીં લખ્યું છે કોઝ ટુ હેપી. સંતુષ્ટ લાગ્યા વિથ ધ ડીલ એટલે કે આ વ્યવહાર અથવા સોદાથી. બરાબર, આ જે ડીલ હતી એ ડીલથી એવું લાગ્યું કે પ્રેમ ચોપડા ખૂબ જ આ રોબોટથી ખુશ છે. એટલે પ્રેમ ચોપડા છે તે ખુશ જણાતા હતા. ત્યારે સેલ્સમેન શું કહે છે? આઈ મસ્ટ ટેલ યુ. મસ્ટ એટલે કે જોઈએ જ. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને એ પણ કહેવું જોઈએ કે લાઈક ઓલ ધ રોબોટ્સ, બધા જ રોબોટની જેમ, એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. એધરિંગ એટલે કે ને વળગી રહેવું. ડિસિપ્લિન એટલે કે શિસ્ત, નિયમ. રોબોટિક્સ કે બધા રોબોટની જેમ આ રોબોટ પણ એના રોબોટિક્સના નિયમને વળગી રહે છે. બરાબર ને? કે મારે તમને એ પણ કહેવું જોઈએ કે બધા રોબોટની જેમ આ પણ રોબોટ એના જે રોબોટિક્સના જે નિયમો છે ને એમાં એને વળગી રહે છે. અને રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ. ને રામસિંગની અંદર આ ઇનબિલ્ટ સિસ્ટમ એટલે કે શું કહેવાય કે રચના થયેલી છે. ઇનબિલ્ટ એટલે કે એમાં ઓલરેડી સ્થાપિત થયેલા છે. ઓફ ધ 3 પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતો. તો રામસિંગની અંદર આ 3 સિદ્ધાંતો ઓલરેડી છે તે ઇનબિલ્ટ થયેલા છે. રામસિંગની અંદર આ 3 સિદ્ધાંતો ઓલરેડી ઇનબિલ્ટ થયેલા છે. એમાં પહેલો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે કે પાલન કરવું. આ જે રામસિંગ છે વિલ ઓબે ભવિષ્યકાળ આપ્યું છે તે હંમેશાની માલિકનું, માસ્ટર એટલે શું કહેવાય? માલિકની આજ્ઞાનું શું કરશે? પાલન કરશે. રોબોટ વિલ નોટ હાર્મ એટલે કે નુકસાન પહોંચાડવું. હ્યુમન્સ એટલે માનવજાતને કદી નુકસાન નહીં પહોંચાડે. વિલ નોટ ભવિષ્યકાળ આપ્યું છે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. હાર્મ એટલે કે નુકસાન પણ, સેલ્ફ એટલે પોતાને, એના રોબોટ પોતાને પણ નુકસાન નહીં થવા દે. તો આ 3 નિયમો જે હતા કે હંમેશા એની માલિકની આજ્ઞાનું પાલન કરશે. ફર્સ્ટ નિયમ ઓબે એટલે પાલન કરવું. ક્યારેય માનવજાતને નુકસાન નહીં પહોંચાડે અને પોતાને પણ તે નુકસાન નહીં થવા દે. એવા 3 શું હતા? એના નિયમો હતા. પ્રેમ ચોપડા હર્ડ એટલે સાંભળ્યું. હિયરનો ભૂતકાળ હર્ડ. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ નથી, પ્રિન્સિપાલ છે. સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇમ્પ્રેસ થઈ ગયો એટલે કે પ્રભાવિત થઈ ગયું. પહેલો જ નિયમ સાંભળીને
કયો હતો પેલો નિયમ કે એની માસ્ટરનું તમામ આજ્ઞાનું પાલન કરશે, એવો પેલો જ નિયમ સાંભળી ઇમ્પ્રેસ થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, એને બીજા બે નિયમો હતા એને નોટિસ કર્યા નહીં, બરાબર. અને એ છે એ પેલા બે નિયમો સાંભળીને આનંદિત થઈ ગયો. એ નોડેડ, નોડેડ એટલે આપણે આગળ સ્પેલિંગ આવી ગયું, બરાબર. માથું હલાવવું, અપ એન્ડ ડાઉન, માથું હલાવ્યું. એ નોડેડ ડિલાઇટફુલ, ડિલાઇટેડલી એટલે કે ખુશ થઈને, ડિલાઇટનું ડિલાઇટેડલી ખુશ થઈને ક્રિયા વિશેષણ આપ્યું છે મિત્રો. આ એડવર્બ આપેલું છે, ક્રિયા વિશેષણ ly લાગ્યું છે. તે ખુશ થઈને માથું હલાવ્યું અને અસાઇન્ડ એટલે કે સાઇન કરી નાખ્યા. ધ સેલ્સ ડીડ એટલે કે વેચાણનો દસ્તાવેજ. એન્ડ ધ કોન્ટ્રાક્ટ એટલે કે કરાર. જે વેચાણનો જે કરાર હતો, દસ્તાવેજ હતો, શું હતો કરાર? નો મિસયુઝ ઓફ રોબોટ, કે રોબોટનો તે મિસયુઝ કરશે નહીં, એવા કરાર કરેલા ઉપર એણે સિગ્નેચર કરી નાખી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ ધ અકમ્પ્લિક્સ. હવે એની પાસે હેડ એટલે હતો, ગોટ હવે મળી ગયો હતો, સર્વન્ટ મળી ગયો હતો, અકમ્પ્લિક્સ એટલે કે સાગીરથ, બરાબર ને. હવે એનું બધું જ કરનારો એને એક સાગરીત છે એને મળી ગયો હતો. તો મિત્રો આ ભાગ 1 હતો રોબોટ્સનો. ભાગ 2ની અંદર આપણે આગળ વાત કરવાના છીએ. મિત્રો નાનામાં નાના અને ગામડામાં રહેલા વ્યક્તિ સુધી આ વિડીયોઝ છે, આ જે ઓનલાઈન જે ટીચિંગ છે એ પહોંચે એને માટે આપ સૌ મિત્રો સાથ આપી, સહકાર આપી અને આને શેર કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો, કોમેન્ટ હોય તો મને જણાવતા રહ્યો, જેથી કરીને તમારા કંઈ પ્રશ્નો હોય તો આપણે સોલ્વ કરી શકીએ. ગમે તો લાઈક કરજો અને આગળ ફોરવર્ડ કરજો. થેન્ક યુ વેરી મચ.